પંચમહાલ જિલ્લાના વિશ્વવિખ્યાત યાત્રાધામ પાવાગઢ ખાતે ધોધમાર વરસાદ વચ્ચે એક દુર્ઘટના સામે આવી હતી। ભારે વરસાદ અને તેજ પવન વચ્ચે પર્વત પરથી એક મોટો પથ્થર ઘસી પડતા અનેક દર્શનાર્થીઓ તેની ઝપેટમાં આવી ગયા હતા। આ ઘટનામાં 2 લોકોના મોત થયાના અહેવાલ સામે આવ્યા છે। અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા છે। મળતી માહિતી અનુસાર દુર્ઘટના પાવાગઢના પાટિયા પુલ નજીક બની હતી। વહેલી સવારે આશરે 4 વાગ્યાના સમયે કેટલાક દર્શનાર્થીઓ પગથિયા ઉતરી રહ્યા હતા ત્યારે અચાનક પથ્થરો ધરાશય થયા। ઘટનામાં સુરતથી આવેલા યાત્રાળુઓ સહિત અનેક લોકો અસરગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું હતું। પથ્થરો પડતા જ કુલ 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। કેટલાક લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને વિશેષ સારવાર આપવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પથ્થરો નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી। પથ્થરો તોડીને માર્ગ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી અને રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ રાખવામાં આવ્યું હતું। દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ, જિલ્લા વહીવટી તંત્ર અને અન્ય અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા। સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવી વધુ કોઈ જાનહાનિ ન થાય એ માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા। તંત્ર દ્વારા ઘટનાના કારણો અને પરિસ્થિતિની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। પવન વધારે હતો અને ભૂસ્ખલન થયું ત્યાં પહાડ ઉપર। હા, તેના કારણે 3 થી 4 લોકો તેને નીચે દબાઈ ગયા। 1 થી 2 ની ઓન ધ સ્પોટ ડેથ થઈ ગઈ। અને કોણ કોણ હતો? કેટલા લોકો હતા? અમે 15 જણા ઊભા હતા, 3 થી 4 ત્યાં દબાઈ ગયા। હા, તમે ક્યાંથી આવ્યા હતા અને કેટલા જણા હતા? અને સુરતથી આવેલા અમે 3 જણા હતા।